પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ જળ શક્તિ અભિયાન કેચ ધ રેન 2025ને બનાસકાંઠા વાસીઓએ ખરા અર્થમાં સાર્થક બનાવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચોમાસાના પૂર્વે બનાસકાંઠા દાંતીવાડા ખાતે જળ સંચય જનભાગીદારી અભિયાનને કેન્દ્રમાં રાખી રિચાર્જ શોષ કુવા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો। ભારત સરકાર દ્વારા જે કેચ ધ રેન અભિયાન ચલાવ્યું છે અને એ અભિયાનની અંદર જે જળને ઊંચા લાવવા માટેની જે અભિયાન ભારત સરકાર અમને ગુજરાત સરકાર અને બનાસ ડેરીના સહયોગથી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જે અમને ચલાવ્યું છે ને તેથી અમને બહુ ઘણો બધો ફાયદો થયો છે। મારા ખેતરની અંદર 4x6નો એક શોષ કૂવો મેં બનાવ્યો હતો અને એ કૂવામાં દર વખતે મારે અહીંયા 3 હપ્તા સુધી પાણી ખેતરમાં જે પડ્યું રહેતું હતું એ પાણી 24 કલાકની અંદર એ શોષ કૂવા દ્વારા જમીનમાં ઉતરી ગયું છે અને જે આ બહુ સારામાં સારો એક અભિયાન છે। એમાં મુખ્યમંત્રી સાહેબ, શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસ ડેરીનો, આપણા કલેક્ટર સાહેબશ્રીનો, એમના બધાનો હું અભિવાદન કરું છું અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। આવા કાર્યક્રમો કરશે તો અમારા જળ બહુ ઊંચા આવશે અને જળનું ઊંચા આવશે તો અમારું ખેડૂત અને અમે બધા સુખીથી અમારું રોજીરોટી અમે કમાઈ શકશું। એ બદલ ભારત સરકાર સર્વનો હું ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ કરું છું અને આવા કાર્યક્રમો કરતા રહે એવી અમારી ખૂબ અભિલાષા છે। ગત 72 કલાકમાં બનાસકાંઠામાં સાર્વત્રિક સરેરાશ 40 મિલીમીટર વરસાદ નોંધાતા રિચાર્જ શોષ કુવા મારફતે ખેડૂતોએ પોતાના ખેતરમાં જ વરસાદી પાણીનો જમીનમાં ઉતારી અને આ અભિયાનને સાર્થક બનાવ્યું છે। વડાપ્રધાને ખાસ સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રહે તે માટે મંત્ર સાથે વરસાદી પાણીનો વધુને વધુ બચાવ કરી શકાય તથા ભૂગર્ભ જળના તળિયા ઊંચા લાવી શકાય તે હેતુથી ખાસ બનાસકાંઠા જિલ્લા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, કેન્દ્રીય જળમંત્રી CR પાટીલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન અને નેતૃત્વમાં રાજ્ય સરકાર અને બનાસ ડેરી થકી કુલ 50,000 રિચાર્જ શોષ કુવા બનાવવાનું અભિયાન પ્રારંભ થયો હતો। બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ માટે અને ભૂગર્ભ જળના જે સ્તર છે તેને ઉપર લાવવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કેચ ધ રેન અભિયાન અંતર્ગત રિચાર્જ કૂવા ગામો ગામ બનાવવા માટેનું અભિયાન ચાલી રહ્યું છે। બનાસ ડેરીના સહયોગથી અને લોક ભાગીદારીથી ચાલી રહેલા આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકામાં અંદાજિત હાલમાં 22,000 કરતાં પણ વધારે રિચાર્જ કૂવાઓનું નિર્માણ થઈ ચૂક્યું છે। તાજેતરમાં જે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ પડેલો હતો તેના અનુભવ પરથી જણાવ્યું કે પહેલાં જ્યારે વરસાદી પાણી ખેતરમાંથી વહી જતું હતું ત્યારે જે ખેતરોમાં આવા રિચાર્જ કૂવા બનાવવામાં આવ્યા છે તે રિચાર્જ કૂવા થકી વરસાદી પાણી એ ભૂગર્ભમાં ઉતર્યું છે। ભવિષ્યમાં આ જે રિચાર્જ કૂવા છે અને આ અભિયાન જે ચાલી રહ્યું છે તેના લીધે ભૂગર્ભ જળ સ્તર ઊંચું લાવવામાં ખૂબ જ મદદરૂપ નીવડશે। બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને વિનંતી છે કે ખેતરનું પાણી ખેતરમાં એ અભિયાન એ સૂત્ર સાથે કેચ ધ રેન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આપણે બધા ભેગા મળી ભૂગર્ભ જળને સ્તરને ઊંચું લાવવા માટે અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખેત તલાવડી, રિચાર્જ વેલ, રિચાર્જ કૂવા એવા તમામ પ્રયત્નો કરીએ અને આપણે સૌ સાથે મળી અને બનાસકાંઠા જિલ્લાનું ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે એવા પ્રયત્નો કરીએ। ધન્યવાદ।